નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, દેશની અંદર ન તો મોદી ન તો શાહ આ બે નેતાઓના હાથમાં ગઈ સત્તાની ચાવી। લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા, સૌ કોઈને ચોંકાવ્યા। બહુમતી ન મળતા મિત્રો કોની બનશે સરકાર, મોટો ઊભો થયો પ્રશ્ન। ભાજપને સરકાર બનાવવી પડશે મુશ્કેલ, મોદીની ચિંતામાં વધારો। ફોન કોલ ક્યારે બેઠક, તમામ ચૂંટણીલક્ષી સમાચારો જાણીએ। પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો, ભાજપ ચૂંટણી પહેલા 400 પારનો નારો લગાવતી હતી, પરંતુ બહુમતી માટે 272 સીટ મેળવવા માટે પણ ભાજપ તરસ્યું રહ્યું। આ લેટેસ્ટ અપડેટ આંકડાની અંદર મિત્રો 294 એનડીએને મળી છે બેઠક, 231 ઇન્ડિયન ગઠબંધન કે જે કોંગ્રેસ એમાં છે, બીજી તરફ 18 બેઠક અન્યને મળી છે। તો આપને જણાવીએ કે 239 બેઠક ભાજપે જીતી છે, કોંગ્રેસે 100 જેટલી બેઠકો જીતીના આંકડા સામે આવી રહ્યા છે। અને આપને જણાવી દઈએ, બહુમતી કોઈ પણ પક્ષને ન મળતા દેશના આ બે નેતાઓના હાથમાં ગઈ સત્તાની કમાન। ન તો મોદી શાહ મિત્રો બહુમતી ન મળતા જોડતોડ શરૂ કરી દેવામાં આવ્યો છે। નીતિશ કુમાર કે જે બિહાર અને ચંદ્રબાબુ નાયડુ કે જે આંધ્રપ્રદેશના છે એના હાથમાં પીએમ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે કે નહીં એમની કમાન ગઈ। ત્યારે મિત્રો ચૂંટણીને લઈને આ બંને નેતાઓ અત્યારે કિંગ મેકર બનતા જોવા મળી રહ્યા છે। જો મિત્રો ભાજપે આ ચૂંટણી જીતવી હશે તો એમને 39 જેટલી સીટોની જરૂર છે 272નો આંકડો પાર કરવા માટે, અને ઇન્ડિયન ગઠબંધનને જો જીતવું હોય તો અત્યારે મિત્રો એમને 30 જેટલી બેઠકોની જરૂર છે 272નો આંકડો પાર કરવા માટે। આપને જણાવી દઈએ કે બંનેને બહુમતી નથી મળે એટલા માટે ખાસ ઇન્ડિયન ગઠબંધન અત્યારે મોટા પ્રયાસો કરી રહ્યું છે। ભાજપ સત્તા પક્ષ ન બને એમને લઈ કોંગ્રેસ નેતા શરદ પવાર તરફથી મિત્રો બિહારના નેતા નીતિશ કુમારનો કોલથી લઈને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। અને સમાચાર છે કે મિત્રો નીતિશ કુમારને ઓફર આપવામાં આવી છે કે જો તેઓ ઇન્ડિયન ગઠબંધન સાથે જોડાઈ જશે તો નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન બનાવવાને સુધીની પણ ઓફર આપી દેવાના સમાચાર। તો બીજી તરફ મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટીડીપીના નેતા એવા ચંદ્રબાબુ નાયડુ સાથેની કોલની અંદર વાતચીત કરી છે, સાથે એમણે ત્યાંની જે વિધાનસભાની ચૂંટણી હતી એમને લઈને તેમને શુભેચ્છા પાઠવી છે। હા, તો આપને એ પણ સમાચાર આવી ગયા છે કે કયા પક્ષ સાથે જોડાયેલો રહેશે। તો મિત્રો ટીડીપીના નેતા તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ એનડીએ સાથે જોડાયેલા રહેશે। અગાઉથી તેઓએ ગઠબંધન બનાવ્યું છે, પરંતુ નીતિશ કુમારને લઈને મોટો પ્રશ્ન રહેશે। મિત્રો આપને જણાવી દઈએ કે આ બંને પક્ષો છે કે જેમની પાસે 15 થી 16 જેટલી સીટો રહેલી છે। જો બંને પક્ષો મિત્રો ઇન્ડિયન ગઠબંધન સાથે જોડાઈ જાય તો ઇન્ડિયન ગઠબંધનની જીત થઈ શકે છે। આ સાથે આપને જણાવી દઈએ તો મિત્રો બીજી તરફ નીતિશ કુમારને જે રીતે ઓફરો આપવામાં આવી છે ને નીતિશ કુમારે ભાજપના નેતા સાથે વાતચીત કરવાને લઈને પણ ટાળ્યાના સમાચાર છે। ટીડીપીના નેતા તરફથી કહી દેવામાં આવ્યું છે કે તેઓ તો એનડીએ સાથે જોડાયેલા રહે છે, પરંતુ નીતિશ કુમાર મિત્રો ભાજપ સાથે વાતચીત પણ કરી નથી, એટલે એમને લઈને મોટો પ્રશ્ન રહી શકે છે। અને મિત્રો આ બંને નેતાઓ છે કે જેમના ભૂતકાળની અંદર ખૂબ જ અસ્થાયીતા જોવા મળી છે, તેઓ બદલા બદલ કરે છે। ભાજપને નીતિશ કુમાર 2 વાર છોડી ચૂક્યા છે। ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી તેઓના નિવાસસ્થાને એટલે કે નીતિશ કુમારના નિવાસસ્થાન પર મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓએ ભાજપના નેતા સાથે મુલાકાતને લઈને પણ ટાળ્યાના સમાચાર છે। ત્યારે આવતીકાલ મિત્રો જોવાનું રહેશે કે કોની બનશે સરકાર, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ શું લેશે ફાઇનલ નિર્ણય, તમામ આપણી નજરો એમના પર રહેશે। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આગળ વધીશું સમાચારોની અંદર મિત્રો, સરકાર બનવાને લઈને કોંગ્રેસનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીએ મિત્રો સરકાર બનવાને લઈને નિવેદન આપતા કહ્યું છે કે ઇન્ડિયન ગઠબંધનની બેઠક બુધવારના રોજ યોજવામાં આવશે। અમે બેઠકમાં સાથે ચર્ચા કર્યા બાદ તમને જણાવીશું જે પણ થશે। આ સાથે મિત્રો કોંગ્રેસ ખડગેએ પણ કહ્યું, એમણે કહ્યું કે તેઓ નવા પક્ષ સાથે વાત કરશે જે મહાગઠબંધન સાથે સામેલ થવા માટે તૈયાર હોય। અમે અહીં બધી તમને વ્યૂહરચના નહીં જણાવીશું, જો જણાવશે તો મોદી સાવધાન થઈ જશે, આ રીતે તેમણે કહ્યું હતું। તો મિત્રો આ રીતે કોંગ્રેસની બેઠક, ઇન્ડિયન ગઠબંધનની બેઠક દિલ્હીની અંદર આવતીકાલ યોજાશે। બીજી તરફ આગળ વધીએ સમાચારોની અંદર તો મિત્રો ભાજપની મુશ્કેલી વધશે, એનડીએની પણ બેઠક યોજાશે બુધવારે। આ બેઠકનું નેતૃત્વ મિત્રો અમિત શાહ કરવાના છે। સૌથી મોટી વાત એ છે મિત્રો કે ફરી એકવાર જે નીતિશ કુમાર છે એ પક્ષ બદલાને લઈને સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસે મુખ્યમંત્રી નીતિશ કુમારનો સંપર્ક કર્યો છે, આથી મિત્રો એનડીએની ચિંતા વધી ગઈ છે। આ બધાની વચ્ચે ભાજપ આ બેઠકમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ગયાથી એનડીએના ઉમેદવાર જીતન રામ માંઝીને પણ દિલ્હી બોલાવવાના છે। તો આ રીતે બુધવારે મિત્રો ભાજપની એનડીએ સાથેની મોટી બેઠક યોજાશે અને જેની અંદર નિર્ણય લેવામાં આવશે નીતિશ પટેલ પક્ષ પલટો કરશે કે નહીં,
રહેશે આપણી નજર। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો લોકસભાની આ ચૂંટણીને લઈ। મિત્રો આ વર્ષે ચૂંટણીની અંદર પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધી જે ચાલી રહ્યું હતું, જેની અંદર પીએમ મોદી કરતાં રાહુલ ગાંધીની મોટી જીત જોવા મળી છે। આપને જણાવી દઈએ મિત્રો તો જીતનું માર્જિન ઘણું ઓછું છે। વડાપ્રધાન મોદીનું વારાણસીની સીટની અંદર તેમણે માત્ર 1.5 લાખ મતોથી જીત મેળવી છે। સોશિયલ મીડિયાની અંદર તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટો થઈ રહી છે। તો બીજી તરફ રાહુલ ગાંધીની જીત વાસ્તવની વાત કરવામાં આવે તો મિત્રો રાયબરેલીની અંદર રાહુલ ગાંધીએ 3.5 લાખ મતોથી જીત મેળવી છે। આથી રાહુલ ગાંધીની આ લોકસભાની અંદર ચૂંટણીની જીતને લઈને કોમેન્ટો સોશિયલ મીડિયામાં ચાલી છે। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની સીટ ઉપરથી 1.5 લાખ મતોથી જીત્યા છે। અજય રાયને તેમણે હરાવ્યા છે। બીજી તરફ મિત્રો અયોધ્યાની સીટ ભાજપ